નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ભારત સરકારની વર્ષ 2024ની સૌથી મોટી ભરતી જે છે તે સ્ટાફ સિલેક્શન કમિશનની જાહેર થઈ ગઈ છે. તો વિડીયોમાં આજે વિગતવાર જાણીશું કે મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારત સરકારની સૌથી મોટી જે ભરતી છે તેમાં કેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. સાથે જ મિત્રો અલગ અલગ કેડરમાં કઈ કેડરમાં કેટલી જગ્યાઓ છે, આ કેડર માટે કેટલું શૈક્ષણિક લાયકાત, કેટલી વયમર્યાદા, સાથે જ શું હશે ફીસ ધોરણ, પરીક્ષાની પદ્ધતિ કેવી હશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામો સાથે જનરલ નોલેજના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024ની ભારત સરકારની સૌથી મોટામાં મોટી ભરતી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત સ્ટાફ સિલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. વિવિધ પોસ્ટ પર કુલ 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. જે પણ ઉમેદવાર સરકારી નોકરી કરવા રસ ધરાવે છે તેમના માટે સારી વિધિવત છે. સ્ટાફ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી તમે ઘેર બેઠા અરજી કરી શકો છો અને તમે એસએસસી સીજીએલ ભરતી 2024 માટે અરજી કરવાની સંપૂર્ણ વિગતો અને માહિતી, શૈક્ષણિક લાયકાત, અન્ય વિગતો જે છે તમને આગળ જાણવા મળશે. મિત્રો જાણીએ તો શૈક્ષણિક લાયકાતની વિગત. તો જગ્યાનું નામ છે મિત્રો સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2. તો આ જગ્યા માટે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વૈકલ્પિક વિષય તરીકે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર તેમજ ગણિત સાથે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલ એટલે કે સ્નાતક ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે. બીજી જગ્યાઓ છે મિત્રો, જગ્યાનું નામ છે જુનિયર સ્ટેટિસ્ટિક્સ ઓફિસર JSO. આ પોસ્ટ માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારોએ ધોરણ 12માં ગણિતમાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલા હોવા જોઈએ અને સ્નાતકની ડિગ્રી મેળવેલ અથવા તો ગ્રેજ્યુએશન કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે. ત્રીજી છે મિત્રો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન NHRC. આ પોસ્ટ માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી અથવા માન્ય પ્રાપ્ત સંશોધન સંસ્થામાં ઓછામાં ઓછો 1 વર્ષનો સંશોધન અનુભવ ધરાવતા તમામ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે અને સ્નાતક ડિગ્રી હોવી ફરજિયાત છે. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો અરજદારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ હોવી જોઈએ. અલગ અલગ કેટેગરી પ્રમાણે જે છે તે મિત્રો સરકારના ધારાધોરણો મુજબ ઉંમરમાં જે છે તે મિત્રો લાભ મળવા પાત્ર થશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો અરજી ફીની વાત કરીએ તો અરજીમાં જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની ફી રાખવામાં આવી છે. તદુપરાંત અન્ય જે અનામત કેટેગરીઓ સાથે જ મિત્રો જે મહિલા કેટેગરી છે તમામને ફ્રી લેવાની માફી આપવામાં આવી છે. અરજી કરવાની સંપૂર્ણ વિગતો. તો આ ભરતી માટે તમારે અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ssc.gov.in પર જવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે અલગ અલગ જે ફોર્મ ભરવાની જે તમામ પ્રક્રિયા છે તે સમજી અને ત્યારબાદ ફોર્મ ભરી અને સબમિટ કરી તમારે ફોર્મ, ફીસ વગેરે સબમિટ કરી પોતાની સાથે પ્રિન્ટ આઉટ રાખી લેવાની જરૂર છે મિત્રો. આમ સ્ટાફ સિલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જગ્યાઓ જે છે તે મિત્રો બહાર પાડવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.